બેન મારું એક્ટિવા ચોરાયું છે તો મારે કમ્પ્લેન આપવાની છે. તો તમે છે ને કાકા એવી રીતના તમારું વાહન ચોરી થયું હોય કે મોબાઈલ ચોરી થયું હોય તો એના માટે તમારે પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી. તમે ઓનલાઈન ઘરે બેઠા પણ FIR લખાઈ શકો છો. એના માટે તમારે સૌથી પહેલાં આપણે ગુજરાત પોલીસની સિટીઝન પોર્ટલ એપ છે એના પર જવાનું રહેશે. સિટીઝન પોર્ટલ એપ પર જઈ અને તમારે પહેલાં તમારું નામ લખી અને એક એકાઉન્ટ તમારું બનાવવાનું રહેશે. એ અહીંયા નાખવાનું યુઝરનેમ અને પાસવર્ડ. એટલે અહીંયા તમને તમારો જે મોબાઈલ નંબર તમે રજીસ્ટર કર્યો હશે ને મોબાઈલ નંબર ઉપર OTP આવશે. પછી આપણે FIR કરવાની. વ્હીકલ ચોરી થયું છે એટલે વ્હીકલ આરોપી જાણીતો નથી કોણ લઈને ગયું છે, બરાબર? એટલે સાચી વાત. યસ, તમારું નામ છે, પિનકોડ છે, તમારું એડ્રેસ છે, બરાબર છે, મોબાઈલ નંબર છે તમારો, કઈ જગ્યાએ. હવે એપ્લિકેશનની ડિટેલ નાખવાની છે તમારે કે કઈ તારીખે તમારું એક્ટિવા કઈ તારીખથી કઈ તારીખની વચ્ચે અને કયા સમયગાળાથી કયા સમયગાળાની વચ્ચે તમારું એક્ટિવા ગયું છે અને CTQ છે અને તમારો એરિયા કયો છે. પછી અહીંયા તમારે વ્હીકલનો ટાઈપ કે તમારું કયું વ્હીકલ હતું, 2 વ્હીલર 3 વ્હીલર તો 2 વ્હીલર છે, બરાબર. તો હવે કઈ કંપનીનું હતું, મેન્યુફેક્ચરિંગ કઈ કંપનીનું હતું, હોન્ડા, બરાબર. મોડેલ કયું હતું તમારું? 2009. એક્ટિવા 2009. વ્હીકલ રજીસ્ટર હતું ને તમારું, RTO રજીસ્ટર? યસ. એનો કલર કયો હતો તમારો? તમારો વ્હીકલનો રજીસ્ટ્રેશન નંબર નાખવાનો જે RTO નંબર હોય ને એ. આ બધી ડિટેલ્સ તમે ફિલઅપ કરશો તમારો ઇન્સ્યોરન્સ છે કે નહીં એના માટે. અને ફાઇનલી તમે જ્યારે રજીસ્ટર કરો છો તમારી કમ્પ્લેન ત્યારે તમને એક એકનોલેજમેન્ટ નંબર જનરેટ થશે. 3 દિવસ પછી પોલીસ સ્ટેશનથી ફોન આવશે ત્યારે તમારે તે એકનોલેજમેન્ટ નંબર સાથે પોલીસ સ્ટેશન આવવાનું રહેશે અને તમારી હકીકત જણાવવાની રહેશે. મોબાઈલ ચોરી છે, વાહન ચોરી છે વગેરે જેવી ચોરીઓ માટે તમારે પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. એના માટે ગુજરાત પોલીસ FIR માટે સિટીઝન પોર્ટલ જેવી સેવાઓ આપના માટે ઉપલબ્ધ કરી છે. માટે તમારા અધિકારોથી જાણકાર રહો. કાયદો અને વ્યવસ્થા તમારી સુરક્ષા અને સગવડ માટે છે. અમદાવાદ શહેર ઝોન 2 પોલીસ આપની સેવામાં તત્પર છે. માહિતગાર રહો, સુરક્ષિત રહો.